લાવ લાવ હું મારું ધનુષથી બોન મારું છું પણ કોઈ ઇન્દ્ર કર્નલ કે બોન ચલાવશે પણ ચાલતું નથી તો લાવ બ્રહ્માને બોલાવું આજે ઇન્દ્ર બોલાવે રાજ કરું છું આ મારું ઇન્દ્રાસન બાર નહીં પણ 12 વર્ષો સુધી મારું ઇન્દ્રાસન બનતું રહે આ કોણ તપસ્વી બેઠો છે જરૂર મારું રાજ કરવા બેઠો છે તમે જાણતા હોય તો કહો હા ઇન્દ્રદેવ એ પણ હું જાણતો નથી પણ હું જ્યારે વિષ્ણુપુરીમાં ગયો હતો ત્યારે મને વિષ્ણુએ કહ્યું હતું કે કોઈ સંકટ આવે કોઈ આફત આવે ત્યારે મને બોલાવજો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ મને અચાનક બોલાવવાનું કારણ હા વિષ્ણુદેવ હે પણ હું જાણતો નહીં ઇન્દ્ર રાજાને કહી દો હે ઇન્દ્ર રાજા મને અચાનક બોલાવવાનું કારણ હે વિષ્ણુદેવ તમને અચાનક બોલાવવાનું જ કારણ વર્ષો મેં રાજ કરું છું મારું ઇન્દ્રાસન કદાપી ડલતું નહીં અને આ તપસ્વીની કોણ બેઠું છે જરૂર મારું રાજા બેઠું છે તો તમે જાણતા હોય તો કહો હે ઇન્દ્રદેવ એ તો હું પણ નથી જાણતો પણ હું કૈલાસ ગયો હતો ત્યારે શંકર ભગવાને કહ્યું હતું કે જરૂર પડે તો મને યાદ કરજો હે આજે વિષ્ણુ બોલાવે
કારણ હે શંકર ભોળાનાથ, એ તો મને પણ ખબર નથી. બ્રહ્મદેવને પૂછી દો. હે બ્રહ્મદેવ, મને બોલાવવાનું કારણ હે શંકર, અત્યારે તમને બોલાવવાનું કારણ એ વર્ષોથી રાજ કરું છું. 12 વર્ષ લગી મારું ઇન્દ્રાસન કદાપી ઢોલતું નહીં. એ પાંચ તપસ્વી બેઠી છે કે મારું ઇન્દ્રાસન ઢોલાશે. તમે જાણતા હોય તો કહો. હે ઇન્દ્ર, કઈ ચિંતા કરશો નહીં, એ તો મારો લાડીલો ભાગ તમારી તપ કર્યો છે. બરાબર છે.